નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નખત્રાણામાં વરસાદી નાળા તથા ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરાયા। નખત્રાણામાં આજે સવારે 9 વાગ્યાથી વહીવટી તંત્રએ દબાણ હટાવની કામગીરી શરૂ કરી હતી। સર્કિટ હાઉસથી એસટી વર્કશોપ સુધીના માર્ગ પરના નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। આ કાર્યવાહીથી સરકારની કરોડો રૂપિયાની જમીન મુક્ત કરાવવામાં આવી છે। કેબિન અને લારી ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા। મોટા કોમર્શિયલ દબાણો જેસીબી અને હિટાચી મશીનોની મદદથી તોડી પાડવામાં આવ્યા। આ કામગીરીમાં પ્રાંત અધિકારી સૂરજકુમાર સુથાર, મામલતદાર ભરતભાઈ શાહ, મામલતદાર સંજય પરીખ, પ્રાંત અધિકારી ભાવિન કાંધાણી હાજર રહ્યા હતા। પોલીસ બંદોબસ્તમાં પીઆઈ એમ મકવાણા, પીએસઆઈ એમ એ સામરા સહિતનો પોલીસ સ્ટાફ અને રેવન્યુ તંત્રનો સ્ટાફ જોડાયો હતો। અગાઉ નોટિસ અપાયેલા તમામ દબાણો હટાવવામાં આવ્યા છે। મામલતદારે જણાવ્યું કે હજુ પણ પાણીના વહેણ પર જો કોઈ દબાણ જણાશે તો તે હટાવવામાં આવશે। ટ્રાફિકને નડતરરૂપ દબાણો પણ દૂર કરવામાં આવશે। લોકોએ આ કામગીરીમાં સહયોગ આપ્યો હતો। એસટી વર્કશોપ પાસેના વેપારીઓએ અગાઉથી જ પોતાનો માલ સામાન હટાવી લીધો હતો। મોટા વરંડા અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।